એવી વેમસુખ તો થઈ જશે હાલ્યા કરતો. આપણે વસરામ બાપા છે 30 વર્ષ પહેલાં જુનાગઢ ગયા હતા. એટલે આમ તો ગયા નહોતા પણ જવાનું હતું, એના વેવાય છે જુનાગઢ. એટલે ત્યાં એને નવું મકાન કરેલું વાસ્તામાં તેડાવેલા કે વાસ્તામાં આવ્યું છે એમ. તો વસરામ બાપા અહીંથી હાલીને વહેલા પૂગી ગયા ભાડેના રેલવે સ્ટેશને. અને ટ્રેન આમ જતી હતી જુનાગઢ બાજુ, તો એ ટ્રેનમાં બેસી ગયા. પછી તો વિહાવદર આવ્યું ને તાલાળા આવ્યું ને વેરાવળે આવી ગયું ને ગાડી ઊભી રહી ગઈ. હવે વસરામ બાપા વિચારે કે આ હળું જુનાગઢ તો આવ્યું જ નહીં. પછી તોય બેઠા ગયા અને પાછી ગાડી ભળી તો પાછા બેસી ગયા એની ગાડીમાં. તો સાંજ જેવું પડી ગયું હતું. તો એની ગાડીમાં પછી ભાડિયા રેલવે સ્ટેશન ઉતરીને હાલીને ઘરે આવ્યા. તે ટિકિટ લીધી છે તો એ નહીં ખબર પડી હોય ને આરે નતા. એ ટિકિટનું ક્યાં ચલણ જ હતું ભાઈ. આ બાજુ જવું હોય ઠસા બાજુ અમરેલી એ બાજુ, તો એ બાજુ મોઢું હોય એ ગાડીમાં બેસી જવાનું. આમ જુનાગઢ કે હતાધાર વેરાવળ બાજુ જવું હોય તો એ બાજુની ગાડીમાં બેસી જવાનું. એવું જ હતું ત્યારે. તે પછી ઘરવાળાની બધા ખીજાણા હોય. પછી ને ઘરે એને આવીને કઈ વાત જ ન કરી. ખબર કઈ પડી 6 મહિના પછી વેવાય આટો દેવા આવ્યા અહીંયા આપણા ગામમાં. તો એને વાત કરી કે પછી તમે આવ્યા નહીં આ વાસ્તામાં તો એ ભોપાળું આખું સતું થયું. ઈરાદો ન હોય પણ આવું બધું વેમસુખ થઈ જતી હોય ઘણી વખત હાલ્યા કરતું હોય બધું આવું.